આરોહણ સ્પર્ધા પૂર્ણ થઈ છે। જૂનાગઢથી સમાચાર। રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધાનું ઇનામ વિતરણ શરૂ થયું હતું। આ વર્ષની ગિરનાર સ્પર્ધામાં નવો રેકોર્ડ બન્યો છે। એક જ શાળાની 9 વિદ્યાર્થીનીઓ વિજેતા બની છે, ત્યારે દીવરાણા ગામની આ 9 વિદ્યાર્થીનીઓ વિજેતા બની। ધારાસભ્ય, કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સરકાર દ્વારા 8 લાખથી વધુનું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું છે। 1 થી 10 નંબરમાં આવેલા વિજેતાઓને આ પુરસ્કાર આપવામાં આવ્યું છે। ત્યારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પૂર્ણ થઈ ચૂકી છે। હું માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ અને એની તે પીડી શાહ શાળા સંકુલ દીવરાણામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાંથી આ 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની અંદર 11 બહેનો અને 6 ભાઈઓએ ભાગ લીધો હતો, જેમાં લગભગ 39 વર્ષમાં નથી બન્યું એવો એક ઇતિહાસ સર્જી દીધો છે કે જેમાં 1 થી 10માં 9 બહેનોને અમે નંબર પ્રાપ્ત કરી અને ઇનામ મેળવી ચૂક્યા છે। મારું ગામ દીવરાણા છે અને સ્કૂલનું નામ પીડી શાહ એલપી હાઈસ્કૂલ દીવરાણા છે અને આ સ્પર્ધામાં મારું બીજું વર્ષ છે અને ઓલી વખતે પણ ફર્સ્ટ હતી, નેશનલમાં પણ ફર્સ્ટ હતી અને અમારા તમામ સ્ટાફગણ અને અમારા બધી સ્ટાફથી હું અત્યારે આ સ્ટેજ ઉપર છું। આજે કેટલામો નંબર આવ્યો, કેવું લાગ્યું તમને? આજે પણ ફર્સ્ટ નંબર છે અને મને ખુશી છે કે મારો ફર્સ્ટ નંબર છે। આગળ તમારે શું ઈચ્છા છે, શું બનવું છે? આગળ મારી ઈચ્છા છે કે હું આઈપીએસ બનું।